નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌ વસાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશિ બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવાની કેટલીક ટેકનિક, કેટલીક હિંમત, કેટલીક વિચારધારા, ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનું એક મનોબળ, આ બધું તૈયાર કરવા માટે આ એક ગ્રંથ જાણે કે આપણા માટે બનાવવામાં આવ્યો છે. કેવી કઠિન પરિસ્થિતિઓમાંથી આ લોકોને ગુજરવાનું થયું, છતાં પણ એ લોકો એમાં કેવા ટકી ગયા, કેવી રીતે મજબૂત બનીને આગળ નીકળી ગયા, એની આખી એક વાત બતાવતો આ એક ગ્રંથ છે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા. જય નામના કેવળજ્ઞાની મુનિવર હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીને ગુણસેન રાજાનું ચરિત્ર બતાવે છે. એમાં આવેલો વીરસેન રાજપુત્ર એ જંગલની અંદરમાં ચંદ્રસિંહને શોધવા માટે નીકળે છે. એક અજાણી રાજકન્યાનું કોઈક અજાણ્યો વ્યક્તિ અપહરણ કરીને ગયો છે. ક્યાં ગયો છે ખબર નથી, પણ સુકન મળ્યા એટલે દક્ષિણ દિશાની અંદરમાં પ્રયાણ શરૂ કર્યું અને કરતા 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 ભર અટવીની અંદરમાં સરોવર, એના વચમાં બેટ, એની અંદરમાં શાંતિનાથ પરમાત્માનું 2 નમૂન જિનાલય, બાજુની અંદરમાં મહેલ જેવું મકાન, આ બધું કુતૂહલ થયું. ગયા અંદરમાં ચારણ મુનિવર આવ્યા અને ચારણ મુનિવરે જ્યારે આ બધી વાત બતાવે છે કે મંદિરનું નિર્માણ કેવી રીતે થયું, આટલી ભયંકર નિર્જન અટવીમાં માનવ રહિત આ જંગલની અંદરમાં કેવી રીતે આ જિનાલય અવતરણ થયું, એની આખી વાત બતાવતા બતાવતા મુનિવર એક કથા બતાવે છે કે 2 પોપટ એ લોકો મરીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી અમલ અને અકલંગ નામના વિદ્યાધર બન્યા. વિદ્યાધર બન્યા પછી ઇન્દ્ર મહારાજાના પરિચય દ્વારા પોતાએ ગતભવની અંદરમાં બનાવેલા જિનાલયના દર્શન કર્યા. હવે એ બંને જણાને એક ઉંમર થયા પછી વૈરાગ્ય વાસિત મન બનેલું છે. સંસારના કેટલાક ભોગ સુખોને ભોગવ્યા પછી જો મન અનાસક્ત ન બને, એની આસક્તિ જો ઓછી ન થાય, તો કદાચ આપણે માનવું પડે યા આ તો આપણે અભવ્ય છીએ અથવા તો આપણો સંસાર બહુ લાંબો ચાલવાનો છે, એટલે કે આપણે દૂરભવી આત્મા છીએ. ગઈકાલે જેમ કીધું ને કે 15 દિવસે, મહિને, 6 મહિને કે વર્ષમાં એક વખત કોઈક એવા કારણસર, કોઈક એવું નિમિત્ત પામીને, કોઈક એવા અવસરે કોઈકની દીક્ષા જોઈ, કોઈકનું મોત જોયું, કોઈકના એવા કોઈક બનાવો પ્રસંગો જોયા અને આ જોયા પછી હૃદયની અંદરમાં જો એક સવાલ ઉભો ન થાય કે ક્યાં સુધી આ બધું, ક્યાં સુધી આ બધું કરવાનું, બસ આ અંદરમાં જે આવે ને આ એક ખેદ ઉભો થાય ને, યદિ ભવ ભ્રમ ખેદ પરામુખમ, સંસારના પરિભ્રમણથી થાકેલું મન ક્યાં સુધી આવો જ્યારે સવાલ કરે ત્યારે માનવાનું કે વૈરાગ્યના પ્રદેશની અંદરમાં આપણી પાપા પગલી શરૂઆત થઈ ચૂકેલી છે. ગઈકાલે આપણે જોયું કે આ બંને ભાઈઓ વૈરાગ્ય વાસિત થઈને કેટલા બધા અદ્ભુત વિચારો કરે છે અને પોતાના ગુરુની પાસે જાય છે, ગુરુની પાસે સંયમ જીવનની માગણી કરે છે અને ગુરુ દીક્ષા આપે પણ છે. તો આપણને આપણી જાતને સવાલ થાય કે કેમ મને વૈરાગ્યના વિચાર નથી આવતા? આવે છે તો વિચારો ટકતા કેમ નથી અને ટકે છે તો વિચારો વધતા કેમ નથી? તો એની પાછળના કેટલાક કારણો બતાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું આવે છે શરીર. મને તમને વૈરાગ્ય મજબૂત ન થાય, વૈરાગ્યનો વિસ્ફોટ ન થાય, જંબુસ્વામી જેવો પ્રચંડ વૈરાગ્ય અંદરમાંથી પેદા ન થાય, તો માનવાનું આ સંસારના સુખોની આસક્તિ ઓછી ન થાય, વિષય કસાયનું આકર્ષણ ન ઘટે, તો માનવું પડે કે આપણી અંદરમાં કેટલીક બાબતોનો મોહ બેઠો છે. એમાં પહેલા નંબરમાં શરીરનો મોહ. જે વ્યક્તિને શરીરનો મોહ હોય એ વ્યક્તિ વૈરાગ્યના રંગે કે વૈરાગ્યના રસ્તે જઈ નથી શકતો, એ વૈરાગ્યના રંગે રંગાઈ પણ નથી શકતો. શરીરનો મોહ હોય, શરીરની આરપંપાર કરવાની, શરીરને સાચવવાનું, શરીરને શણગારવાનું, શરીરને પારી પોષીને મોટું કરવાનું, શરીરને તગડું બનાવવાનું, આ બધું જ કરવાની અંદરમાં એટલો બધો વ્યસ્ત બની જાય એને વૈરાગ્યની વાત જ ના આવે.
એને સતત રંગ રાગની અંદર મજા હોય. શરીરને નવડાવો, ખવડાવો, પીવડાવો, માવજત કરો, શરીર કો સજાવો, ધજાવો, બસ આ બધાની અંદરમાં એની જિંદગી નીકળી જાય. એટલે પહેલું કારણ એ છે કે વૈરાગ્ય વાસિત નહીં થવા દેવાના કેટલાક કારણો છે. એમાંથી શરીરનો રાગ, શરીરની આસક્તિ. બીજા નંબરમાં આવે છે સ્વજનોનો મોહ. ચલો, શરીર ઉપરની આસક્તિ નીકળી ગઈ, તપસ્યા કરે છે, ઘોર અભિગ્રહ ધારણ કરે છે, ઉપધાન વગેરે કર્યા છે, શરીરની આસક્તિ નીકળી ગઈ. પણ બીજા નંબરમાં સ્વજનની આસક્તિ. આ એક ઉપધાન કરવું એ પણ એક નાનકડો વૈરાગ્યનો અવસર છે. સંસારના બધા જ સુખોને તિલાંજલિ આપી, ભલે ગરમી હશે, પંખા નહીં, એસી નહીં, લાઇટ નહીં, મોબાઈલ નહીં, સ્નાન નહીં, બાથરૂમ નહીં, લેટ્રિન નહીં, બજાર નહીં, કોઈ પણ જાતની સુવિધા નહીં, અને અગવડોની વચની અંદરમાં પણ એક આનંદ પ્રાપ્ત કરવો છે. તો એવા 45 દિવસના 47 દિવસના ખાલી આ વૈરાગ્યના અવસરમાં પણ સ્વજનો આડા આવતા હોય છે. ઘણા લોકોને શરીરનો મોહ નથી હોતો, પણ સ્વજનોનો મોહ બહુ ભારે હોય છે. એને કંપની જોઈએ, મારી સાથે કોઈ આવનારું જોઈએ. હમણાં હું સુરતની અંદરમાં જ્યાં અલગ અલગ સંઘોની અંદરમાં ફરું છું, અત્યારે કેનાલ રોડ જૈન સંઘ, જ્યાં 2 વર્ષ પહેલા મેં એક ચાતુર્માસ કરેલું હતું, એ સંઘની અંદરમાં અત્યારે શેષકાલમાં વિહાર કરતો આવ્યો છું. દરેક જગ્યામાં પ્રવચનમાં જ્યાં ઉપધાનની પ્રેરણા કરું, ઉપધાનની વાતો કરું, જેમ તમને ઓડિયો પ્રવચનમાં રોજ પ્રેરણા કરું છું, એમ ઉપધાન માટે પણ રોજ પ્રેરણા કરું છું. અને એ વખતે મોટા ભાગના લોકોના મગજની અંદરમાં એમ છે, સાહેબ એકલા શું આવીએ, અમારું કોઈ ગ્રુપનું આવતું હોય, અમારા કોઈ સર્કલમાં આવતું હોય, અમારા કંપનીવાળા, અમારા ગામવાળા, અમારા નજીકના, અમારા આડોશી પાડોશી, અમારા સંઘના કોઈ સદસ્યો આવે ને, સાહેબ જરા સારું લાગે. ત્યાં તમારે આરાધના જ કરવાની છે, કશું બીજું કરવાનું છે નહીં. 4-5 દિવસમાં તો આખી નવી કંપની ઊભી થઈ જાય છે. જે કંપનીને લઈને ગયા છો ને, તમે એની સાથે નહીં બોલો, અને નવી કંપની જ્યારે ઊભી થશે ત્યારે તમારો આખો નવો સંબંધ ત્યાં બંધાઈ જવાનો. પણ એક 45 દિવસના 47 દિવસના ઉદ્ધાન કરવા છે, ત્યાં પણ કંપનીની જરૂરિયાત પડે. કેટલી બધી વૈરાગ્યની કચાશ છે, કેટલી બધી વૈરાગ્યની ઉણપ છે. તો પહેલા નંબરની અંદરમાં આવે છે શરીરનો મોહ, શરીરનો રાગ. એ આપણને વૈરાગ્યના પંથે જતા અટકાવે. બીજા નંબરમાં આવે છે સ્વજનોનો મોહ, સ્વજનોનો રાગ, એની આસક્તિ. એ પણ આપણને જતા અટકાવે. સંયમ જીવન લેવું હોય, પણ મારા પુત્રો, મારી પુત્ર બધું, મારો પરિવાર, મારા દીકરા, એના વગર હું રહી ન શકું. જોજો, ગૌતમ સ્વામીજી ખુદ સ્વયં દેવસરમાં બ્રાહ્મણના ઘરે ગયા છે. ગૌતમ સ્વામીજી જેવા મહામુનિવર, પ્રથમ ગણધર ઘરમાં પધાર્યા છે. એમના હાથે ખાલી રજોહરણ રહેવાનું હતું. સંયમ જીવન તો કદાચ મળી જઈ, કેવળ જ્ઞાન મળી જવાનું હતું. આટલી બધી શક્યતા સંભાવના હોવા છતાં પણ મૂર્ખ એવા દેવ શર્માએ શું કીધું, ગુરુદેવ તમારી બધી વાત સાચી, પણ હું મારી પત્ની વગર ન રહી શકું. કઈ આસક્તિ આવી? આ સ્વજનોની આસક્તિ. પહેલા નંબરમાં આવે છે શરીરનો રાગ. વૈરાગ્યમાં આગળ વધતા, આગળ અટકાવે, બમ્પર બને, અંતરાયભૂત બની શકે, આગળ દિવાલ બનીને ઉભા રહી જાય એવી કેટલીક વસ્તુઓ છે. એમાં પહેલા નંબરમાં શરીરનો રાગ, બીજા નંબરમાં સ્વજનોનો રાગ, ત્રીજા નંબરમાં આવે છે સગવડનો રાગ. સગવડ, સુખશીલતા, આ વસ્તુ હોય તો જ મને ફાવે. ઉપધાનમાં તો ગરમી હોય તો ન ફાવે, આ સગવડ. ઉપધાનમાં મને આવી રીતે રહેવું ના ફાવે, સ્નાન કર્યા વગર ન ફાવે, નાયા ધોયા વગર ન ફાવે, આ સગવડ. આવા સતત સગવડના વિચારો કરતા જાય એટલે આરાધનાના માર્ગે આગળ વધી જ ન શકે. આ બધી બાબતો સેવા આપણને ઢીલા ઘેંસ બનાવીને, એવા આપણને વીક બનાવીને કે આરાધના કરવાનો આનંદ તો ન લેવાને, પણ આરાધના કરતા જતી વખતે પણ આપણને ઢીલા ઘેંસ બનાવીને એકદમ વીક, એમ લાગે કે જાણે આ માણસ કશું જીવનમાં નહીં કરી શકે. જે શરીર તમારું ચાલી જવાનું, જે સ્વજનો મોકો મળે તમને છોડીને પણ ચાલી જવાના, જે સગવડ આજે છે એ આવતીકાલે સગવડ નથી રાખવાની. અત્યારે આ વિન્ટર સિઝન છે, શિયાળાની મોસમ ચાલે છે, એટલે અત્યારે સ્વેટર, શાલ, મફલર, આ બધું કેવું આપણને અત્યારે ગમે છે. રજઈ વગેરે કેવી ગમે. હવે આ જ ચીજ, આ સગવડ ઉનાળામાં કોઈ આપણને આપશે તો ગમશે? નહીં ગમે. તો સગવડો એવી છે કે જે તત્કાલ પૂરતી છે, સમય પૂરતી છે, પછી એ બધી અગવડ બની જવાની છે. પણ એના મોહને આધીન વૈરાગ્યના માર્ગે કે ઉપધાનના માર્ગે નહીં આવે. સતત એને મનમાં થાય કે ત્યાં તો આવું, પછી આવી બાથરૂમ ન મળે, આવી રૂમ ન મળે, પંખા ન મળે, એસી ન મળે. એટલે આ બધી ચીજો વૈરાગ્યના પંથે જતા આપણને અટકાવે. આવી કેટલીક બાબતો છે, સાધનો, સંપત્તિ, આવી બધી કેટલી બાબતો છે કે જે વૈરાગ્યના માર્ગે જતા અટકાવે છે. જેટલા પણ લોકો આ મહાવૈરાગ્યના પંથના પથિક બન્યા છે, આ મહાપંથના જે પથિક બન્યા છે, એ બધાની જિંદગી જોઈ લેજો.
એ બધાએ આ બધાને ફગાવી દીધું. આની કોઈ અપેક્ષા જ નથી રાખી અને નીકળી પડ્યા સંયમ જીવનના માર્ગે. બંને ભાઈઓએ વિદ્યાધર છે, રાજપુત્ર છે, રાજસુખ ભોગવ્યું છે, રાજવી શરીર છે, સુકુમાલ કાયા છે. આ બધું જ હોવા છતાં પણ એક ભીષ્મ સંકલ્પ કરી અને નીકળી પડ્યા. સંયમ જીવન લઈ લીધું અને સંયમની આરાધના કરતા 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 આખી કથા એ ચારણ મુનિવર આ વીરસેન રાજપુત્રને સંભળાવે છે. એ નિર્જન જંગલની અંદરમાં લહેરાતું સરોવર છે, બાજુમાં અદ્ભુત જિનાલય છે, સુવર્ણ, ચાંદી, રત્ન, માણેક, હીરા, મોતીથી મળેલું, અને બાજુમાં સરસ મજાનું બંગલો છે, મહેલ છે. અને એની બાજુમાં બહાર બેસી અને મુનિવર શુદ્ધ સ્વરે એકદમ સંયમિત પૂર્વક આખી એ વૈરાગ્યભરી આ કથા બતાવે છે, એક રોમાંચક કથા બતાવે છે. અને એ બંને મુનિવરો સંયમ જીવનના માર્ગે આગળ વધ્યા. એ બંને મુનિવર કહે છે, ચારણ મુનિવર કહે છે કે અકલંક અને અમલ બંને જણા સંયમ જીવનના માર્ગે આગળ વધ્યા. વર્ષો સુધી આરાધના કરી, ગુરુની સેવા કરી, ગુરુકુલ વાસની અંદરમાં રહ્યા, ગીતાર્થ બન્યા, દ્વાર સંગીનો અભ્યાસ કર્યો, ગુરુએ અલગ વિહાર કરવાની અનુમતિ આપી. અને ચારણ મુનિવર વિદ્યા દ્વારા આકાશની અંદરમાં ઉડી અલગ અલગ તીર્થોની યાત્રા કરવા જાય, અલગ અલગ જિનાલયોની યાત્રા કરવા જાય. આ રીતે પોતાની અદ્ભુત આરાધના કરતા હતા. અને વીરસેન એ બંને મુનિવર એટલે બીજું કોઈ નહીં, અમે બંને એ જ બંને મુનિવર છીએ. અમે બંને ભાઈઓ છીએ. અમે જ અમલ અને અકલંક છીએ. અમારો જ આત્મા એક ભવની અંદરમાં શેન, પક્ષી અને પોપટ બનેલો હતો. અમારો જ આત્મા સૌધર્મ દેવલોકની અંદરમાં દેવ તરીકે બનેલો હતો. અને અમે જે દેવલોકની અંદરમાં રહેલા અમારા આત્માએ આ જ જિનાલયનું સર્જન અમે કરેલું હતું. અને અમે બનાવેલું આ જિનાલય આજે અમે જે ચારિત્રના માર્ગ સુધી પહોંચ્યા છીએ, આજે અમે સંયમી બન્યા, આજે અમે પ્રભુના એક માર્ગે વિચરી રહેલા છીએ, આજે મસ્તી માણીએ છીએ અધ્યાત્મની. એના કારણે કે આ જગ્યા ઉપર અમારું પરિવર્તન થયેલું. આ જગ્યા ઉપર પોપટ અને શેન બંને જણા મરી અને દેવલોકની અંદરમાં ગયા અને ત્યાંથી જિનાલયનું નિર્માણ કર્યું. બસ અમે અમારા જિનાલયના દર્શન કરવા માટે ક્યારેક ક્યારેક આવી ચડીએ છીએ. અને રાજકુમાર, આજે તમે પણ આવ્યા, તમે અમને જોયા, તમે અમને આ નિર્માણની કથા પૂછી અને અમને લાગ્યું કે તમને આ જણાવીને તમને પ્રતિબોધ મળશે, માટે અમે તમને આખી આ કથા બતાવી. અને આ સાંભળ્યા પછી વીરસેન તો ઊભો થઈ ગયો, સડક થઈ ગયો, રોમાંચિત થઈ ગયો, એના રૂમાળા ખડા થઈ ગયા. ગુરુદેવ, આપ બંને ભાઈઓ, આપ બંને વિદ્યાધર, અને આપે જ અહીંયા જિનાલય બનાવ્યું, આપ આ જગ્યા ઉપર પોપટ અને શેન તરીકે મળેલા હતા. શું આપની અદ્ભુત કથા છે, શું રોમાંચિત કથા છે. ક્યાંને ક્યાંથી મુનિવાર આપે જીવનની અંદરમાં આવા અદ્ભુત અનુભવો કર્યા, કેવી ગતિની અંદરમાં આપ જઈને આવ્યા. વાહ, શું આપની જીવન કથા, શું આપનો વૈરાગ્ય, શું આપની એ પોપટના ભવની અંદરમાં રહેલી ચતુરાઈ અને ચાલાકી, અને કેવી રીતે આપ ભવ સમુદ્રને પાર પામવાના આગળ સ્ટેપની અંદરમાં આગળ વધતા ચાલ્યા. જે મુનિવરને પોતે પૂછે છે એ જ મુનિવરે આ જિનાલય બનાવ્યું છે, આવું જ્યારે એને ખબર પડી વીરસેનને રોમાંચિત થઈ ગયો. જે પોપટની કથા પોતે સાંભળતો હતો એ જ આ બંને મુનિવર પોપટ અને શેન હતા. આ જાણ્યા પછી વીરસેન રોમાંચિત બની ગયો. જે જિનાલયને જોયા પછી પોતે હર્ષાન્વિત બની ગયો, હર્ષિત બની ગયો. એ જિનાલયના નિર્માતા આ જ બંને મુનિવરનો આત્મા દેવલોકની અંદરમાં દેવ હતો. એ જાણ્યા પછી તો ઓર વધારે પ્રભાવિત થઈ ગયો, પગમાં પડી ગયો. મુનિવરના ખોરાની અંદરમાં માથું મૂકી દીધું. મુનિવરની ખોરામાં માથું મૂકીને કહે છે, ગુરુદેવ, અમને પણ આશીર્વાદ આપો, અમે પણ જીવનમાં આગળ વધીએ આપની જેમ. અમે પણ આવા કેટલાય ભવો કરીને આવ્યા હોઈશું, પણ અમને કોઈ આવો પ્રતિબોધ ન મળ્યો, અમને કોઈક આવી જિંદગીની અંદરમાં અવસર અને તક ન મળી. આપ ખરેખર ધન્ય ભાગી છો કે મુનિવર, આપ હવે તો ચારણ મુનિવર બની ગયા અને ટૂંક સમયની અંદરમાં આપ સંસાર સમુદ્રમાંથી પાર પામી જવાના. અમારો ઉદ્ધાર ક્યારે? પ્રભુ, અમારું શું? પ્રભુ, અમારું શું થવાનું? અમે આ સંસારની અંદરમાં રખડી પડવાના, અમે તો સંસારમાં રખડ્યા કરવાના. આખી દેશના સાંભળ્યા પછી વીરસેન ગદગદ બની ગયો. બંને મુનિવરોને ભાવધારાથી વંદન કરે છે, વારંવાર વંદન કરે છે. જે મુનિવર કથા કહે છે એ જ મુનિવર આ કથાના હીરો છે. એ જ આ પોપટ, એ જ આ શેન પક્ષી, એમને જ આ જિનાલય બનાવ્યું. એ જ અકલંક અને અમલ વિદ્યાધર, એ જ મુનિવરો ચારણ મુનિવર બન્યા છે. ક્યાં ખબર હતી કે કથા કહેનારા પોતે જ કથાના નાયક છે. કથા કહી સંભળાવનારા બંને મુનિવરો જ પોતે કથાના હીરો રહેલા છે. અદ્ભુત આ કથાનક સાંભળ્યા પછી વીરસેન તો અંદરથી ધ્રુજી ગયો છે. એટલો બધો ગદગદ અને ભાવ વિભોર બની ગયો.
અને મુનિ ભગવાનને પછી વિનંતી કરે છે કે ગુરુદેવ દેખો, સંયમ જીવન લઈ શકવાની મારી તાકાત નથી. આપની જેમ હું સંસારને ફગાવી દઉં, હજી એવું સત્વ ગુરુદેવ મારી ઉપર નથી આવ્યું. ગુરુદેવ, મારી એવી તાકાત નથી કે હું સંયમ જીવન લઈ શકું. તો ગુરુદેવ, એક લોખંડ હોય અને એની ઉપર સિદ્ધ રસ પડે, એની ઉપર સિદ્ધ રસ પડે અને કેમ આખું નાખું સોનું બની જાય. ગુરુદેવ, મારી તો એવી તાકાત નથી કે હું આપના જેવો સોના જેવો બની જાઉં, પણ કોઈક એવા વિશેષ ધર્મની આચરણા જો હું કરી શકતો હોઉં, સંસારની અંદરમાં રહી અને હું પણ મારી જીવનની આરાધના કરી શકતો હોઉં, તો મને એવો કંઈક ધર્મ બતાવો, મને એવો કંઈક રસ્તો બતાવો, મને એવો એક માર્ગ બતાવો કે મારું મિથ્યાત્વ ચાલી જાય, હું પણ સંકિતને પ્રાપ્ત કરું અને શ્રાદ્ધ ધર્મને દીપાવી શકું. સમય હશે ત્યારે હું પણ સંયમ જીવનના માર્ગે આવીશ, પણ હમણાં તો મારી એવી તાકાત નથી. તો આપ મને કોઈ એવો રસ્તો બતાવો કે જેમાં સંયમ જીવનનો સ્વાદ પણ અનુભવાય અને મારી સંસારની જિંદગી પણ ચાલ્યા કરે. કેવી ઉદાત્ત ભાવના છે. સાચું કહેજો, આ પ્રવચન સાંભળનારી પ્રત્યેક વ્યક્તિઓને આ કથા મને પણ પૂછે છે, તમને પણ પૂછે છે. આપણને ક્યારેક એવું મન થયું આપણે આપણા ગુરુને જઈને પૂછીએ કે ગુરુદેવ, આટલી ઉપર ઉચ્ચ ગજાની જિંદગી જીવવાની તાકાત નથી, આટલા ઉચ્ચ લેવલે પહોંચી શકું એવું મારું સત્વ પણ નથી. તો કોઈક એવો રસ્તો ખરો, કોઈક એવો માર્ગ ખરો, વચલો એવો કોઈ રસ્તો કે જેના દ્વારા હું પણ મારી જિંદગી સરસ મજાની પસાર કરું અને ધીરે 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 ભવ ભ્રમણમાંથી મુક્ત બની જાઉં. અને મહાત્માએ કીધું કે મહાનુભાવ, તમારા જેવા મહાનુભાવો આવું જ પૂછે. આ તમારી ભાવના બહુ ઉત્તમ છે, તમારી ભાવના બહુ સરસ છે. સાંભળજો કે પરમાત્માએ બે પ્રકારના માર્ગ બતાવ્યા છે, શ્રમણ ધર્મ અને શ્રાવક ધર્મ. શક્તિ હોય તો પહેલા નંબરમાં શ્રમણ બનવાનું, સાધુ બનવાનું, સંયમી બનવાનું, વિરતિધર બનવાનું, આરાધના કરવાની, 5 મહાવ્રતનું ધારણ કરી અને આત્મકલ્યાણની અંદરમાં જિંદગી ગુજારી દેવાની. રાજપુત્ર, પહેલી તાકાત જો હોય તો આ જ કરવા જેવું છે. પણ જો એ તાકાત નથી તો શ્રાવક ધર્મ પણ બતાવ્યો છે. 12 વ્રત એનો સ્વીકાર કરવાનો અને શ્રાવક જીવનની અંદરમાં રહી વૈરાગી અને વિતરાગીઓની સેવા કરવાની, ગૃહસ્થ ધર્મનું આરાધના કરવાની, નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનો, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય ઇત્યાદિ જીવોની રક્ષા કરવાની, બને એટલી વિરાધના ઓછી કરવાની, જ્યાં મોકો મળે ત્યાં વારંવાર આરાધના કરવા માટે તત્પર રહેવાનું. બસ રાજપુત્ર, આ પરમાત્માએ બતાવેલો શ્રાવક ધર્મ છે. શમન ધર્મ અંગીકાર નથી કરી શકતા, તમે આ પણ સ્વીકારી શકો એમ છો. અને વિરસેને કીધું, ગુરુદેવ, મારી તાકાત નથી કે સંયમ જીવન લઈ શકું, મને આ શ્રાદ્ધ ધર્મ આપી શકો, મને શ્રાવક ધર્મની દીક્ષા આપી શકો. અને મુનિ ભગવંતે એ બંને ચારણ મુનિવર, એ લહેરાતું સરોવર, જે જગ્યા ઉપર પોતે એક વખત તિર્યન ગતિમાં હતા, એ જગ્યા ઉપર બનેલા જિનાલયની અંદરમાં લઈ ગયા વિરસેનને અને પરમાત્માની સમક્ષ 12 વ્રતોનું ઉચ્ચારણ કરાવ્યું, 12 વ્રતોને ધારણ કરાવડાવ્યા. આ પ્રવચન સાંભળનારી પ્રત્યેક વ્યક્તિને કહું છું કે જીવનમાં એક વખત 12 વ્રતોનો સ્વીકાર અને 14 નિયમનું ધારણ કરી લેવાનું. 90% જે નકામા પાપો આપણે કરતા જ નથી, એ બધા પાપોથી આપણે આરામથી બચી જવાના, આબાદ બચી જવાના. તો મુનિવરે શાંતિનાથ પરમાત્માની સન્મુખ એને 12 વ્રતોનું ઉચ્ચારણ કરાવડાવ્યું. અને એમ કહેવાય છે કે આ બધું ઉચ્ચારણ કરતા 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 હરિવિક્રમની કથામાં બતાવેલું છે કે સુરસેનના પુત્ર એવા વિરસેન રાજાને, આ વિરસેન રાજપુત્રને સમ્યક્ત્વનો પ્રાપ્તિ થઈ ગઈ. એટલી બધી પ્રચંડ ભાવધારા, એટલો બધો ગદગદ, એટલું બધું હૃદય ભીનું ભીનું છે, એટલી બધી સંવેદનશીલતાનો અનુભવ થાય છે કે સમ્યક્ત્વનો સ્પર્શ થઈ ગયો. આપણને આ કથા બતાવે છે કે કોઈક મુનિ ભગવાનનું પ્રવચન સાંભળો, કોઈક શિબિરમાં જાઓ, કોઈક આવા ઓડિયો પ્રવચન સાંભળો, કોઈક 2 નમૂન નકશી સુંદર એવી પરમાત્માની પ્રતિમાના દર્શન કર્યા, કોઈ મુનિ ભગવાનને વરાવતા વરાવતા સવિશેષ ભાવ આવ્યો, કોઈ તીર્થસ્થળની અંદરમાં ગયા પછી રાત્રિના સમયની ભક્તિ ભાવનાની અંદરમાં એક અલગ જ પ્રકારની ભાવાનુભૂતિ થઈ, તો માનવું પડે કે સમ્યક્ત્વનો નાનકડો સ્પર્શ આપણા જીવનની અંદરમાં થઈ રહેલો છે અથવા તો થયો છે. આ વિરસેન અતિ કિંમતી, મહાકિંમતી, મહામૂલું, મહામોઘું, જેનો સ્પર્શ થતાની સાથે અર્ધ પૂતગલ પરાવર્તનો સંસારનો ખાત્મો બોલી જાય, સંસાર ખત્મ થઈ જાય, એવા સરસ મજાના સંકિતનો સ્પર્શ આ વિરસેનને થઈ ગયો. અને મુનિ ભગવાન એને વિધિવત નવકાર મંત્ર આપે છે, નવકાર મંત્રની દીક્ષા આપે છે, આખો નવકાર મંત્ર ગોખાવે છે અને કહે છે કે કુમાર, આ નમસ્કાર મહામંત્ર
સર્વ મંત્રોનો શિરોમણી છે. આ નમસ્કાર મહામંત્ર સર્વ ઈચ્છિતોને પ્રાપ્ત કરવા માટેનું અમોઘ રસાયણ છે. વીરસેન, આ નમસ્કાર મહામંત્ર બહુ દુર્લભ છે. કેટલાય જન્મોના પાપ ઘટે ત્યારે આ નવકાર મહામંત્ર આપણને બોલવા માટે મળે. જેમ જંગલની અંદરમાં કોઈ દુર્લભ એવું રત્નની પ્રાપ્તિ થાય, એવી રીતે આ સંસાર રૂપી સમુદ્રની અંદરમાં આ નવકાર મંત્રરૂપી રત્ન મળવું બહુ દુર્લભ છે. અને તને અમે નવકાર મંત્ર આપીએ છીએ. 14 પૂર્વનો સાર છે. નવકાર મંત્રની અંદરમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર છે. અનંતા અરિહન પરમાત્માને નમસ્કાર કરવાની અંદરમાં આવ્યા છે. વિશ્વ શ્રેષ્ઠ 5 વ્યક્તિત્વ, સર્વશ્રેષ્ઠ, સર્વ પવિત્ર, સર્વોચ્ચ, સર્વ કક્ષાના એવા જે 5 પવિત્ર પરમેષ્ઠી ભગવંતો છે, એમને નમસ્કાર કરવાનું આની અંદરમાં બતાવેલું છે. એક નમો અરિહંતાણમ બોલો અને અનંતા અરિહન પરમાત્માને નમસ્કાર થઈ જાય છે. તો રાજપુત્ર, આવો નવકાર મંત્રનો સ્વીકાર કરો. અને ગુરુદેવે એને વિધિવત નવકાર મંત્ર આપ્યો, નવકાર મંત્ર શીખવ્યો. કદાચ નવકાર મંત્ર પહેલા આવડતો પણ હોય, પણ નવકાર મંત્ર વિધિવત લેવાની એક વિધિ છે. એટલા માટે તો આ ઉપધાન કરવાના છે. આ ઉપધાનની અંદરમાં પહેલું 18 કરો એટલે નવકાર મંત્ર ગણવાનો અધિકાર મળી જાય. 68 અક્ષર, કરોડો દેવી દેવતાઓના આરાધ્ય એવા નવકાર મહામંત્ર, સર્વશ્રેષ્ઠ અને સર્વદા સર્વકાલનો શાશ્વત મહામંત્ર. નવકાર મહામંત્ર ભલે જન્મથી મળી ગયો છે, પણ એને ગણવાનો અધિકાર ઉપધાન દ્વારા જ મળી શકે એમ છે. હવે હું તમને આજે બીજી વાત બતાવવા માટે માંગુ છું. કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેને હજી ઉપધાન હમણાં થવાના નથી, હજી હમણાં કરી પણ નથી શકવાના. અથવા તો કેટલાક લોકો એવા છે કે જે શારીરિક અવસ્થાના કારણે જિંદગીભર માટે ઉપધાન કરી જ નથી શકવાના. તો એના માટે કોઈ રસ્તો નહીં કે વિધિવત નવકાર મંત્ર પ્રાપ્ત કરવો હોય. અને આ પ્રવચન સાંભળનારા બધાને કહી દઉં છું, જેટલા પણ લોકો પ્રવચન સાંભળો છો એ લોકો ધ્યાનથી સાંભળજો. પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ કહેતા હતા કે જ્યાં સુધી ગુરુ પાસેથી વિધિવત નવકાર મંત્ર ગણવાની સંમતિ ન મળી હોય, ગુરુ પાસેથી વિધિવત નવકાર મંત્ર પ્રાપ્ત ન થયો હોય, આ ઉપધાન વગેરે ક્રિયા દ્વારા જ્યાં સુધી નવકાર મંત્ર તમને ગુરુએ આપ્યો નથી, અથવા તો બીજી પણ એક અન્ય રીત જે તમને હમણાં બતાવવાનો છું એ રીતે નથી લીધો, તો નવકાર મંત્ર ગણવાથી એટલું બધું ફલ, એટલો બધો ફાયદો કે નવકારની એ બધી ઉર્જા એટલી બધી આપણને અસર ન કરે. હવે જે વ્યક્તિઓ એવી છે કે અશક્ત છે, વૃદ્ધ છે, હવે જે જિંદગીભર ઉપધાન નથી જ કરી શકવાના કોઈ પણ સંયોગોમાં, તો એમને નવકાર મંત્રની અધિકાર મેળવવા માટે શું કરવાનું, એ લોકોને વિધિવત નવકાર મંત્રની પ્રાપ્તિ માટે શું કરી શકાય એની વિધિ બહુ ધ્યાનથી બતાવું છું. પૂજ્ય પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજાએ લખેલી કોક જગ્યાએ આ વિધિ છે. હવે જે વ્યક્તિને નવકાર મહામંત્રની નો પરમિશન પ્રાપ્ત કરવી છે, નવકાર મહામંત્રની એક સંમતિ પ્રાપ્ત કરવી છે, નવકાર મંત્ર જેને વિધિવત ગ્રહણ કરવો છે, એને શું કરવાનું, ઉપધાન નથી કરી શકતા એના માટે આ વિધિ છે. જે ઉપધાન કરી લે છે એને આ કરવાની જરૂર નથી, આટલો ખુલાસો કરી લઉં. પણ જ્યાં સુધી ઉપધાન નથી કરી શકવાના ત્યાં સુધીમાં બાલક બાલિકાને નાની ઉંમરમાં આટલું કરાવી શકાય. રાત્રિ ભોજનના ત્યાગની સાથે, બહુ ધ્યાનથી સાંભળજો, રાત્રિ ભોજનના ત્યાગની સાથે તિવ્યાર અને ચોવિયાર કરાવી 45 દિવસ સુધી કરાવો. એટલે કે 45 ડેઝ કન્ટિન્યુ, એક પણ જાતનો ગેપ પાડ્યા વગર, એક પણ દિવસ તોડ્યા વગર, અખંડ રૂપે 45 દિવસ સુધી રાત્રિ ભોજનના ત્યાગની સાથે ચોવિયાર તિવ્યાર સાથે નવકારસિંહનું જે પચકાણ કરે છે, શક્તિ હોય તો ચોવિયાર, શક્તિ ન હોય તો તિવ્યાર. પહેલા નંબરની અંદરમાં ચોવિયાર એટલે કે ચોવિયાર હોય, રાત્રિ ભોજનનો ત્યાગ હોય અને આવું 45 દિવસ અખંડ કરે એટલે એક ઉપવાસ જેટલો તપ પરિપૂર્ણ થાય. અને આમ ઉપધાનની અંદરમાં પહેલા 18 સાડા 12 ઉપવાસનો તપ પૂરો કરવાનો છે. 9 ઉપવાસ તો અખંડ થઈ જાય, એક ઉપવાસ એક નિવી, એક ઉપવાસ એક નિવી આવે. બાકીના જે ઉપવાસ ખૂટ્યા એના માટે 100 ખમાસના, 100 લોકસનો કાવસગ, 20 બાંધી માલા અને પૂરી મૂઢનું પચકાણ, દેવબંધન, આ બધું કરો એટલે બાકીના ઉપવાસો પરિપૂર્ણ થઈ ગયા. એટલે ટોટલ 12.5 ઉપવાસ એ પરિપૂર્ણ થાય છે. કુલ 12.5 ઉપવાસ પૂરા કરવા માટે એટલે કે 45 દિવસ સુધી સરંગ નવકાશીનું પચકાણ કરે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે, ચોવિયાર તિવ્યારનું પચકાણ કરે સાંજે. આવો 45 દિવસ કરે એટલે એનો એક ઉપવાસ જેટલો તપ પૂરો થયો. ઓનલી એક ઉપવાસ, મતલબ 45 દિવસની
રાત્રિ ભોજનના ત્યાગ સાથેની ચોવિયાર અને તિવિયાર સાથેની જે નૌકારસી છે એવી 45 ભેગી થાય એટલે એક ઉપવાસ થાય. એટલે કે 12.5 ઉપવાસ પૂરા કરવા માટે એને 563 નૌકારસી કરવી પડે. આવી 563 563 ઉપવાસ એને એટલા પરિપૂર્ણ કરવાના. એટલે 563 નૌકારસી કરે અને દરેક નૌકારસીની અંદરમાં રાત્રિ ભોજનનો ત્યાગ, દરેક નૌકારસીની અંદરમાં ચોવિયાર તિવિયાર કમ્પલસરી, દરેક નૌકારસીનું પચકાણ અખંડ રૂપે કરવાનું. થોડા દિવસ કર્યા ને પછી મૂકી દીધા એવું નહીં, અખંડ રૂપે કરવું પડે, કમ્પલસરી. તો એને શું થાય, 563 દિવસની અંદરમાં 12.5 ઉપવાસ જેટલો તપ પૂરો થઈ ગયો પછી એને કોઈ ગુરુ ભગવાન પાસે જઈ અને નૌકાર મંત્ર વિધિવત અપાવી શકાય છે. આ ઉપદાનના ઓપ્શનનો આ રસ્તો બતાવ્યો છે. ઉપદાન કરી શકતા હો અને ઉપદાન કરી લીધા હોય તો કોઈ વાંધો જ નથી. પણ હવે જે વ્યક્તિ નથી જ કરી શકવાના, એવા વૃદ્ધ છે, એવા હમણાં બાળકો છે અને જન્મતાની સાથે નૌકાર તો આપણને મળી ગયો છે. હવે એ બાળક ઉપદાન જ્યારે કરે ત્યારે કરે, 12 વર્ષે પણ કરે, 15 વર્ષે પણ કરે અને 50 વર્ષે પણ કરે, ઘણા 80 વર્ષે પણ કરે. હમણાં જે આ મહાવીર ધામમાં જે ઉપદાન થવાના છે એની અંદરમાં 89 વર્ષના એક રમેશભાઈ બાપાલાલ નામના શાવક રહે છે સુરતની અંદરમાં. એ શાવકભાઈએ ફોર્મ ભર્યું છે. એજ ઓફ 89, 89 વર્ષનું આયુષ્ય છે. હવે 89 વર્ષ સુધી આ શાવકભાઈ ઉપદાન નથી કરી શક્યા. સરેલાવાડીની અંદરમાં એક શાવકભાઈએ ઉપદાનનું ફોર્મ ભર્યું છે 88 સાલ, 88 વર્ષ, અહીં સુધી ઉપદાન નથી કરી શક્યા. તો નૌકાર મંત્ર એમને તો ગણ્યો આટલા વર્ષો, પણ એમને પહેલેથી શું કરવા જેવું હતું, આ જે કીધું એવી રીતે 45 દિવસ સુધી રાત્રિ ભોજનના ત્યાગ સાથે ચોવિયાર તિવિયારનું પચકાણ કરવાનું. એટલે કે એક ઉપવાસ થયો અને 563 આવી નૌકારસી અખંડ કરે, નોન સ્ટોપ, કન્ટિન્યુ, વિધાઉટ બ્રેક, આટલું કરે એટલે એના 12.5 ઉપવાસ પરિપૂર્ણ થયા. એટલે કે એને નૌકાર મંત્ર ગણવાનો અધિકાર મળી જાય. આ નૌકાર મંત્રની વાત આવી માટે બતાવી દઉં છું. આટલું ખાસ તમારા બાળકોને પહેલા કરાવી દો. સરળ કરવું પડે. એક વર્ષમાં 365 દિવસ છે અને બીજા 200 દિવસ, એટલે સમજો ને પોણા 2 વર્ષ સુધી અખંડ રૂપે રાત્રિ ભોજનનો ત્યાગ કરી ચોવિયાર તિવિયાર કરે એટલે 12.5 ઉપવાસ એના પરિપૂર્ણ થાય. 563 દિવસ કરે એટલે 12.5 ઉપવાસ જેટલો તપ પરિપૂર્ણ થયો અને એટલો તપ થયો એટલે પછી નૌકાર મંત્ર ગણવાનો અધિકાર મળી શકે છે. હવે આમાંથી કેટલાય લોકો એવા છે કે જે ઉપદાન કરવાના પણ નથી, કર્યા નથી, અથવા તો હમણાં નથી કરી શકવાના. કરવાના છે પણ ભવિષ્યમાં કરવા છે, હમણાં નથી કરવા. એના કરતાં તો કહું છું કે અત્યારે જ કરી લો. મોકો છે, ચાન્સ છે, થવાના છે, ઉપદાન થઈ રહેલા છે. મહાવીર ધામની અંદરમાં અમારી નિશ્રાની અંદરમાં 24 એપ્રિલ બીજો પ્રવેશ છે, 26 એપ્રિલ અને ઉપદાનની માર થવાની છે 11 જૂન. તો આવો સરસ મજાનો મોકો મળ્યો છે, એને ઝડપી લેવો જોઈએ. પણ કદાચ એ નથી ફાવતું તો ત્યાં સુધીની અંદરમાં આટલી વિધિ કમ્પલસરી દરેક બાળકોને કરાવી દેવી જોઈએ. મુનિ ભગવાન દ્વારા નૌકાર મંત્રની પ્રાપ્તિ થઈ ગઈ. વીરસેનને મુનિ ભગવાનના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મુનિ ભગવાનને વારંવાર પગે લાગ્યો, સાહેબ તમારી કૃપાથી ભવસાગરની અંદરમાં દુર્લભ એવું મને ધર્મરત્ન મળ્યું. મને આપની કૃપાથી આવો સરસ મજાનો સમ્યક્તનો સ્પર્શ થયો, નૌકાર મહામંત્ર મળ્યો, વિધિવત નૌકાર મંત્રની પ્રાપ્તિ થઈ ગઈ. આપની કૃપાથી મને 12 વ્રતોનો અંગીકાર થયો, હું શાવક તરીકે જિંદગી જીવ્યો. હવે એવા આશીર્વાદ આપો, આજે નહીં તો કાલે જલ્દીમાં જલ્દી સંયમ જીવનના માર્ગે આવું, શ્રમણ બનું અને આપની જેમ સરસ મજાની સંયમ જીવનની આરાધના કરું. મુનિ ભગવંતે આશીર્વાદ આપ્યા, ધર્મલાભ શબ્દનું ઉચ્ચારણ કર્યો અને મુનિ ભગવાન વિદ્યાચારણ હતા આકાશની અંદરમાં ઉડી ગયા. વીરસેન જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી રડતી આંખે જોવે છે. આવ્યો તારે કેવો હતો અને આ મુનિ ભગવતના પરિચયમાં આવ્યા પછી કેવો પ્રભાવ પથરાયો, કેવી સમ્યક્તની પ્રાપ્તિ થઈ, કેવો શાવક ધર્મનો સ્પર્શ થયો, 12 વ્રતોનો સ્વીકાર થયો, કેવા શાંતિનાથ પરમાત્માનું જિનાલય જોવા માટે મળ્યું, કેવી અદ્ભુત આ મુનિ ભગવંતની કહાની જાણવા માટે મળી. વાહ, સફળ થઈ ગયું. શોધવા નીકળ્યો તો ચંદ્રશ્રીને અને એમાં મને મારી જાત જડી ગઈ, મને મારી પોતાની જાત મળી ગઈ. એટલો બધો ભાવ વિભોર બનેલો છે. બસ કયા સમય સુધી બસ ત્યાં બેસી જ રહ્યો, એ ભાવધારાની અંદરમાં રમતો રહ્યો, શાંતિનાથ પરમાત્માની મૂર્તિને અપલક નજરે જોતો રહ્યો. વારંવાર આંસુની ધાર પડવા મળી. આવો એક દિવ્ય અનુભવ થાય ત્યારે માનવું પડે કે આપણને પણ સમ્યક્તનો સ્પર્શ થયો છે. આવી એક દિવ્ય ભાવધારાની અંદરમાં રમીએ. હવે આગળ ચંદ્રસિંહને શોધવા માટે વીરસેન કેવી રીતે જાય છે, શું કરે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું.
એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.